કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચેપ્ટર 11 માં બરાબર આપણે છેલ્લે ઉષ્મા વહન જોયું હતું, એમાં એનું સૂત્ર જોયું હતું H = K T1 - T2/L. હવે આગળ એના વિશે થોડાક આપણે દાખલા વિશે વાત કરીએ. તો અહીંયા આપણે વાત કરવાની છે એક્ઝામ્પલ નંબર 6 ની વિશે વાત કરવાની છે. તો એમાં આપણે કંઈક આવી રીતે આકૃતિ આપેલી છે કે અહીંયા કોઈ એક તાપમાન લીધેલું છે 300°C, કોઈ ભઠ્ઠી છે, એની સાથે સ્ટીલનો એક સળિયો જોડેલો છે. બરાબર, સ્ટીલનો સળિયો છે, એની સાથે પાછો એક બીજો કે એના કરતાં સહેજ નાનો તાંબાનો સળિયો છે, ને અહીંયા તાપમાન છે 0°C. બરાબર, અહીંયા સળિયો છે એક શેનો છે? તાંબાનો સળિયો. આવી રીતે કંઈક આપણે આકૃતિ આપેલી છે. અહીંયા ધારો કે આપણે તાપમાન T1 કહીએ, અહીંયા ધારો કે તાપમાન T2 કહીએ. તો આપણે એવું કીધું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવેલ મુજબનું એક તંત્ર સ્થાયી અવસ્થામાં છે. કઈ અવસ્થામાં છે? સ્થાયી અવસ્થામાં છે. તો બંનેમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ કેવો થતો હશે? સમાન થતો હશે. કે તમને એમ કીધું છે કે ભાઈ કોઈ એક તંત્ર છે સ્થાયી અવસ્થામાં છે, સ્ટીલના તાંબાના જંક્શનનું તાપમાન કેટલું હશે? તો કે સ્ટીલના અને તાંબાના જંક્શનનું તાપમાન અહીંયા શોધવાનું છે. પછી એમની લંબાઈ આપેલી છે કે સ્ટીલના સળિયાની લંબાઈ 15 સેન્ટીમીટર, તાંબાના સળિયાની લંબાઈ 10 સેન્ટીમીટર, ભઠ્ઠીનું તાપમાન 300°C, આ 300°C. અહીંયા T2 તાપમાન છે જે 0°C છે. સળિયાના આડછેદનું ક્ષેત્રફળ તાંબાના સળિયાના આડછેદના ક્ષેત્રફળ કરતાં કેવું છે? બમણું છે. અને બંનેની ઉષ્મા વાહકતા આપને આપેલી છે. તો અહીંયા એવું કીધું કે ભાઈ આ સ્ટીલનો સળિયો છે, અહીંયા તાંબાનો સળિયો છે. હવે તમને એવું શોધવાનું કીધું બંનેના જંક્શનનું તાપમાન, એટલે કે અહીંયા બંને ભેગા થાય છે. તો અહીંયા શું છે? જંક્શન છે. ધારો કે એમ કહીએ કે ભાઈ જંક્શનનું તાપમાન T0 છે. બરાબર, કે આ છેડાનું તાપમાન T1, આ છેડાનું તાપમાન T2, અહીંયા જંક્શનનું તાપમાન T0. તો આપણે આ T0 શોધવાનું છે. તમને એવું કીધું કે ભાઈ સ્થાયી અવસ્થામાં છે, બંનેમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ સમાન. અહીંયા અવાહક પડ ધારો કે રાખી દીધું હોય. બંનેની લંબાઈ આપેલી છે સ્ટીલના સળિયા માટે. દાખલા તરીકે અહીંયા લંબાઈ કહીએ આપણે, તો આ સ્ટીલના સળિયા માટે લંબાઈ L1, તાંબાના સળિયા માટે લંબાઈ L2. આની ઉષ્મા વાહકતા, બરાબર, કે આપણે ઉષ્મા વાહકતા કહીએ તો કે ઉષ્મા વાહકતા આની K1 કહીએ સ્ટીલના સળિયાની, આની K2 કહીએ. તો અહીંયા જોઈએ કે ભાઈ લંબાઈ L1 તમને આપેલી છે 15 સેન્ટીમીટર, લંબાઈ L2 તમને આપેલી છે 10 સેન્ટીમીટર, તાપમાન T1 300, T2 0°C. જંક્શનનું તાપમાન આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો હવે તો કે સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ, ધારો કે એમ કહીએ કે ભાઈ સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A1 કહીએ, તાંબાના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે A2 કહીએ. તો અહીંયા બે વિશે સંબંધ આપેલું છે કે સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ તાંબાના સળિયાના આડછેદના ક્ષેત્રફળ કરતાં કેવું છે? બમણું. તો આપણે એમ લખી શકીએ કે A1 = 2A2. બરાબર, સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ તાંબાના સળિયા કરતાં કેવું છે? બમણું. બેને ઇક્વલ કરવો હોય તો એ બે વડે ગુણવું પડે, કારણ કે બમણું તો કહી શકાય. બરાબર, કે A1 સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A1, તાંબાના સળિયાના આડછેદ ક્ષેત્રફળ A2 કરતાં કેવું છે? બમણું. એટલે આપણે આ સંબંધ દર્શાવી શકીએ કે A1 = 2A2. રેડી. હવે અહીંયાથી આપણે જંક્શનનું તાપમાન શોધવાનું કીધું છે. તો કે બંને કેવી અવસ્થામાં છે? સ્થાયી અવસ્થામાં છે. તો કે સ્થાયી અવસ્થા હોવાથી, હવે સ્થાયી અવસ્થા હોય તો કે તાપમાન બધાના કેવા રહેતા હશે? અચળ. આપણે જોયું હતું, બરાબર, કે સ્થાયી અવસ્થામાં હશે તો એમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ અને તાપમાન પ્રચલન કેવું છે? અચળ છે. એવું આપણે જોયું હતું. તાપમાન પ્રચલન અચળ, તો લંબાઈ તો બદલવાની નથી. તો કે તાપમાનનો તફાવત જે છે એ કેવો છે? અચળ રહેશે. બરાબર. તો અહીંયા હવે આપણે બંનેમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ, જેટલી ઉષ્મા અહીંથી લેતો હશે એટલી ઉષ્મા અહીંથી શું કરતું હોય? ગુમાવતું હોય. જેટલી ઉષ્મા અહીંથી લેશે એટલી ઉષ્મા અહીંથી શું કરતો હશે? ગુમાવતું હશે. તાપમાન કેવા? અચળ. તાપમાન અચળ, તો બંનેમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ કેવો કહી શકાય? સરખો. તો સ્ટીલના સળિયામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ અને તાંબાના સળિયામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ, બેમાં ઉષ્મા પ્રવાહ કેવો હશે? સમાન હશે. સમાન હશે તો બંનેમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ સમાન. તો આપણે આવું લખી શકીએ કે ધારો કે તાંબાના સળિયા માટે, સ્ટીલના સળિયા માટે ઉષ્મા પ્રવાહ H1 કહીએ,
તાંબાના સળિયા માટે ઉષ્મા પ્રવાહ H2 કહીએ તો અહીંયા આમ લખી શકીએ કે H1 ઇઝ ઇક્વલ ટુ H2. તો હવે સૂત્ર મૂકીએ કે H ઇઝ ઇક્વલ ટુ શું હોય કે T1 માઇનસ T2 અપોન L. તો આપણે H1 ખાલી શેના માટે આપ્યું? સ્ટીલ માટે. તો ફક્ત ખાલી સ્ટીલ માટે જ જોવાનું છે, બરાબર. અત્યારે તાંબા માટે નથી જોવાનું. સ્ટીલના એક છેડાનું તાપમાન 300 છે T1, બીજો છેડો ક્યાં છે? અહીંયા જંક્શન પડે છે. સ્ટીલનો બીજો છેડો અહીંયા છે તો એનું તાપમાન કેટલું છે? T0. તો આપણે આવું લખવું હોય તો H1 માટે ખાલી એટલે આપણે આમ લખી શકીએ K1 A1 T1 માઇનસ T0 અપોન L1 ઇઝ ઇક્વલ ટુ હવે H2 ફક્ત તાંબાના સળિયા માટે. તો કે તાંબાના સળિયા માટે અહીંથી સ્ટાર્ટ થાય T0, અહીંયા તાપમાન T2. તો આપણે આના માટે લખવું હોય તો આમ લખી શકીએ K2 A2 T0 માઇનસ T2 અપોન L2, બરાબર. તો હજી અહીંયા A1 જો A1 ને A2 ની કિંમત નથી આપેલી કે આપણી વચ્ચે ખાલી સંબંધ આપેલો છે કે A1 ઇઝ ઇક્વલ ટુ 2A2. તો A1 બરાબર આપણે શું મૂકી શકીએ? 2A2 મૂકી શકીએ. તો હજી લખવું હોય તો આમ લખી શકીએ K1 2A2 T1 માઇનસ T0 અપોન L1 ઇઝ ઇક્વલ ટુ K2 A2 T0 માઇનસ T2 અપોન L2, બરાબર. તેથી તો કે આ A2 કેન્સલ. K1 ની કિંમત K1 એટલે તો કે સ્ટીલના સળિયાની ઉષ્મા વાહકતા. તો સ્ટીલના સળિયા માટે ઉષ્મા વાહકતા આપને આપેલી છે 50.2, બરાબર. કે K1 ની કિંમત અહીંયા લખવું હોય તો લખી શકાય, વાંધો નહીં. કે K1 બરાબર આપણે શું આપેલું છે? 50.2 જૂલ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, બરાબર, ઇન્ટુ 2. હવે T1 આપણે આપેલું છે 300 માઇનસ T0 આપણે શોધવાના છે. L1 આપણે આપેલું છે 15 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ K2 આપણે આપેલા છે K2 ની કિંમત આપણે આપેલી છે રકમમાં 385, બરાબર. કે K2 બરાબર શું છે? 385. T0 માઇનસ T2 આપેલા આપે છે 0 સેલ્સિયસ અપોન L2 આવશે 10 સેન્ટીમીટર. તો જોઈએ કે ગણતરી કરીએ આપણે તો આપણે તો કે અહીંયા જો આપણે સાદુરૂપ આપે 50.2 એટલે 100 ભાંગા 15 કરીએ તો આપને જવાબ આવશે 6.693, બરાબર. આટલાનું સાદુરૂપ આવશે 6.693 ઇન બ્રેકેટ 300 માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ 385 ભાંગા 10 એટલે 38.5. અહીંયા 0 છે એટલે આ શું આવશે? T0. 6.693 આ બંનેને ગુણાશે, બરાબર. તો એમાં T0 ને કરતા બનાવો અને T0 ને કરતા બનાવી જો સાદુરૂપ આપવામાં આવે તો આપને T0 મળે છે 44.41 અંશ સેલ્સિયસ, બરાબર. T0 મળશે આપને 44.41 અંશ સેલ્સિયસ. રેડી. કે જંક્શનનું તાપમાન જે છે, જંક્શનનું તાપમાન અહીંયા કેટલું હશે? T0 ઇઝ ઇક્વલ ટુ 44.41 અંશ સેલ્સિયસ જેટલું હશે, બરાબર. સ્થાયી અવસ્થા કીધી. સ્થાયી અવસ્થા તો બંને સળિયામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ કેવો કહેવાનો? સમાન છે એટલે આપણે લખી શકીએ K1 A1 T1 માઇનસ T0 અપોન L1 ઇઝ ઇક્વલ ટુ K2 A2 T0 માઇનસ T2 અપોન L2, બરાબર. તો આ એક્ઝામ્પલ નંબર 6. ત્યાર પછી આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ 7 માં પણ આપણે કંઈક આવી આકૃતિ આપેલી છે. બે સળિયા આવી રીતે લીધેલા છે. એક લોખંડનો સળિયો છે, એક બ્રાસનો સળિયો છે. આ લોખંડનો સળિયો
આ પિત્તળનો બ્રાસનો સળિયો છે। હવે બંનેના તાપમાન આપણે આપેલા છે। અહીંયા આ છેડાનું તાપમાન T1 373 કેલ્વિન આપેલું છે। T1 બરાબર કેટલું છે? 373 કેલ્વિન। ત્યાર પછી T2 આપેલું છે 273 કેલ્વિન। આ તાપમાન આપણે આપેલું છે T2 બરાબર 273 કેલ્વિન। અહીંયા જંક્શનનું તાપમાન આપણે આપેલું છે T0 બરાબર, જંક્શનનું તાપમાન આપણે આપેલું છે T0। હવે તમને અહીંયા શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોખંડના સળિયો કે જેની લંબાઈ છે L1 0.1 સેન્ટીમીટર મીટરમાં 0.1 મીટર, આડછેદનું ક્ષેત્રફળ A1 બરાબર 0.02 મીટર સ્ક્વેર, ઉષ્મા વાહકતા K1 આપેલી છે 79 વોટ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ, અને બ્રાસનો સળિયો બરાબર કે એની લંબાઈ આપેલી છે L2 બરાબર 0.1 મીટર, A2 એટલે કે આડછેદનું ક્ષેત્રફળ 0.02 મીટર સ્ક્વેર, ઉષ્મા વાહકતા K2 આપેલી છે 109 વોટ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સના છેડાઓને એકબીજા સાથે જોડેલા છે। લોખંડ અને બ્રાસના મુક્ત છેડાઓનું તાપમાન 373 કેલ્વિન ને 273 કેલ્વિન જેટલું જાળવી રાખવામાં આવે છે। હવે જાળવી રાખવામાં આવે છે મતલબ કે આ તાપમાન કેવા થઈ ગયા? અચળ થઈ ગયા। તો બંનેમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ કેવો થઈ ગયો? સમાન થઈ ગયો। તો આપણે ત્રણ વસ્તુ અહીંયા પૂછ્યું છે કે બંને સળિયાના જંક્શનનું તાપમાન, સળિયાની સંયુક્ત સમતુલ્ય ઉષ્મા વાહકતા અને સંયુક્ત સળિયામાંથી પસાર થતા ઉષ્મા પ્રવાહ માટેનો સૂત્ર મેળવો અને તેની ગણતરી કરો બરાબર। ત્રણ વસ્તુ અહીંયા પૂછી છે। બંને સળિયાના જંક્શનનું તાપમાન અહીંયા T0 આપણે શોધવાનું છે। ત્યાર પછી આપણે પૂછેલું છે કે ભાઈ સંયુક્ત સળિયાની સમતુલ્ય ઉષ્મા વાહકતા બરાબર કે આખા સળિયામાંથી વહેતો જો આનું ઉષ્મા વાહકતા K1 છે, આની ઉષ્મા વાહકતા K2 છે, જો બંનેને એક તંત્ર ગણી લેવામાં આવે કે બંનેને એક જ સળિયો ગણ લેવામાં આવે તો એની સમતુલ્ય ઉષ્મા વાહકતા બરાબર, અને સંયુક્ત સળિયામાંથી પસાર થતા ઉષ્મા પ્રવાહ કે આમાંથી પસાર થતો જે ઉષ્મા પ્રવાહ છે સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહ એનું સૂત્ર આપણે તારવવાનું કીધું છે બરાબર। તો હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ આની લંબાઈ દાખલા તરીકે આની લંબાઈ આપણે L1 કહીએ, આની લંબાઈ આપણે L2 કહીએ બરાબર। તો અહીંયા કે લોખંડના સળિયાની લંબાઈ L1, બ્રાસના સળિયાની લંબાઈ L2। તો અહીંયા આમ લખી શકીએ કે બેની કિંમત આપણે આપેલી છે તો L1 ઇઝ ઇક્વલ ટુ L2 ઇઝ ઇક્વલ ટુ બરાબર L1 ઇઝ ઇક્વલ ટુ L2। ત્યાર પછી લોખંડના સળિયાનો આડછેદનું ક્ષેત્રફળ દાખલા તરીકે A1 કહીએ, બ્રાસના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ દાખલા તરીકે A2 કહીએ। તો અહીંયા પણ આપણે એમ કીધું છે કે A1 ઇઝ ઇક્વલ ટુ A2 બરાબર। તમે જોશો બંનેની કિંમત કેવી છે? સમાન છે। લોખંડની ઉષ્મા વાહકતા K1 K1 બરાબર આપણે કઈ કિંમત આપેલી છે 79 વોટ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ, 79 વોટ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ। બ્રાસના સળિયા માટે ઉષ્મા વાહકતા K2 આપને આપેલી છે। K2 આપને કેટલું આપેલું છે તો કે 109 વોટ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ। આટલી વસ્તુ આપને આપેલી છે। તો એમાં પહેલું આપણે શોધવાનું છે, પહેલા તો બંને શું કરવાનું છે કે બધાના સૂત્ર લેવાના છે કે બધાની સૂત્રની તારવણી કરવાની છે ને પછી એના ઉપરથી શું કરવાનું છે એની ગણતરી આપણે અહીંયા દર્શાવવાની છે બરાબર। તો પહેલા સૌપ્રથમ આપને કીધેલું છે કે ભાઈ બંને સળિયાના જંક્શનનું તાપમાન T0 બરાબર। એટલે અહીંયા લખીએ કે ભાઈ પહેલું જંક્શનનું તાપમાન
હવે અહીંયા તો કે શું કીધું છે કે બંનેના તાપમાન અચળ રાખવામાં આવેલા છે. તાપમાન અચળ તો બંનેમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ સમાન, બરાબર. કે તાપમાન અચળ મતલબ કે કઈ અવસ્થામાં છે? સ્થાયી અવસ્થામાં છે. તો કે સ્થાયી અવસ્થામાં હોવાથી શું લખશું? સ્થાયી અવસ્થા હોવાથી H1 ઇઝ ઇક્વલ ટુ H2. લોખંડના સળિયા માટે ધારો કે અહીંથી વહેતો ઉષ્મા પ્રવાહ આપણે H1 કહીએ, અહીંથી વહેતો ઉષ્મા પ્રવાહ આપણે H2 કહીએ, તો H1 ઇઝ ઇક્વલ ટુ H2. તો આપણે આમ લખી શકીએ K1 A1 T1 માઇનસ T0 અપોન L1 ઇઝ ઇક્વલ ટુ K2 A2 T0 માઇનસ T2 અપોન L2. આવું લખાય, બરાબર. તો L1 અને L2 સમાન, તો અહીંયા L1 અને L2 સમાન હશે તો આ શું થઈ જશે? કેન્સલ, કારણ કે L1 અને L2 સમાન છે. A1 અને A2 સમાન છે તો A1 અને A2 કેન્સલ. તો આપણી પાસે ખાલી વધશે K1 ઇન બ્રેકેટ T1 માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ K2 T0 માઇનસ T2. સાદુરૂપ આપીએ K1 T1 થાય, આ K1 બંનેને ગુણાશે એટલે અહીંયા આવશે K1 T1 માઇનસ K1 T0 ઇઝ ઇક્વલ ટુ K2 T0 માઇનસ K2 T2. આ બંનેને K1 T0 અને K2 T0, બરાબર. આપણે શું ગોતવાનું? જંક્શનનું તાપમાન ગોતવાનું છે. જંક્શનનું તાપમાન શોધીએ તો આ K1 T1 આ માઇનસ K2 T2 આ બાજુ આવે તો આમ થાય K1 T1 પ્લસ K2 T2 ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ K1 T0 ઓલી સાઈડ જવા દઈએ, બરાબરની આ બાજુ જવા દઈએ તો અહીંયા શું હતું? K2 T0, અહીંયા માઇનસ છે તો આ પ્લસ K1 T0. આપણે T0 છે એ શોધવાનું છે. તો T0 અહીંથી શું નીકળશે? કોમન નીકળશે. T0 ને અહીંથી કોમન નીકળે એને કરતા બનાવીએ. T0 કોમન નીકળે તો કાઉન્સમાં શું વધશે? K1 પ્લસ K2 અથવા તો K2 પ્લસ K1. તો T એને તો કે અહીંયા ગુણાકારમાં આવે તો બરાબરની આ બાજુ તો કે ભાગાકારમાં જાય તો અહીંયા આપણે એમ લખવું એટલે લખી શકીએ K1 T1 પ્લસ K2 T2 અપોન K1 પ્લસ K2, બરાબર. તો આપણે સૂત્ર મળી ગયું કે T0 ઇઝ ઇક્વલ ટુ કે જંક્શનનું તાપમાન T0 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, કે જંક્શનનું તાપમાન T0 આપણે સૂત્ર મળે છે K1 T1 પ્લસ K2 T2 અપોન K1 પ્લસ K2. પણ આ સૂત્ર ડાયરેક્ટ મૂકવું હોય તો મૂકી શકે, પણ ક્યારે મૂકી શકીએ? કે બંનેના સળિયાની લંબાઈ સમાન હોવી જોઈએ અને બંનેના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ સમાન હોવું જોઈએ. તો આપણે આ એક સૂત્ર જે છે આપણે મળ્યું છે એ ડાયરેક્ટ મૂકી શકીએ. તો હવે અહીંયા આપણે કિંમત મૂકીએ બધાની. તો T0 ઇઝ ઇક્વલ ટુ K1 આપણે આપેલું છે 79, T1 આપણે કેટલું આપેલું છે? 373 પ્લસ K2 આપણે આપેલું છે 109 સામે T2 આપણે આપેલું છે 273 અપોન 79 પ્લસ 109. તો T0 બરાબર તો કે જંક્શનનું તાપમાન T0 બરાબર આપણે મળશે 315 કેલ્વિન. T0 બરાબર આપણે શું મળશે? 315 કેલ્વિન, બરાબર. આપણે જંક્શનનું તાપમાન T0 બરાબર મળશે 315 કેલ્વિન. ત્યાર પછી બીજું આપણે કંઈક પૂછેલું છે. શું પૂછેલું છે? સંયુક્ત સળિયાની સમતુલ્ય ઉષ્મા વાહકતા, બરાબર, કે સંયુક્ત સળિયા માટે સમતુલ્ય ઉષ્મા વાહકતા. સંયુક્ત સળિયા માટે હવે જો આની ઉષ્મા વાહકતા K1 છે, આની ઉષ્મા વાહકતા K2 છે. બંનેને
એક જ સળિયો ગણીએ, બરાબર, કે આની ઉષ્માવાહકતા K1, આની ઉષ્માવાહકતા K2, બરાબર, બંને અલગ અલગ દ્રવ્યના, બંને સળિયા અલગ અલગ, પણ તો કે આને આખું એક તંત્ર ગણી તંત્ર લેવામાં આવે તો એની સમતુલ્ય ઉષ્માવાહકતા, બરાબર, તો ડાયરેક્ટ અહીંયા સમતુલ્ય ઉષ્માવાહકતા માટે ડાયરેક્ટ સરવાળો કરવો નહીં, K = K1 + K2, બરાબર, ડાયરેક્ટ સરવાળો થાય નહીં, કારણ કે આના સળિયાની લંબાઈ L1, આના સળિયાની લંબાઈ L2, આપણે આખો સળિયો ગોતવાનો કીધો તો L1 + L2 આવે, બરાબર, આડછેદનું ક્ષેત્રફળ સમાન રહેશે, પણ અહીંયા તો કે લંબાઈ L1 + L2 થશે, લંબાઈ વધી જશે, તો આમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ, આનામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ = તો કે આખામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ, બરાબર, એવી રીતે લઈએ તો કરી શકાય કે H = H1 = H2, બરાબર, અથવા તો સમતુલ્ય ઉષ્માવાહકતા કીધી છે તો આપણે એક ઉષ્મીય અવરોધ જોયો હતો, ઉષ્મીય અવરોધ R બરાબર કે, બરાબર, કે ઉષ્મીય અવરોધ R બરાબર L/Ka, બરાબર, તો એના ઉપરથી ગણવું હોય તો આપણે એના ઉપરથી પણ ગણી શકીએ, અથવા તો તમે સૂત્ર મૂકીએ કે ભાઈ સમતુલ્ય ઉષ્મા પ્રવાહ H = તો કે બંને સળિયામાંથી વહેતો ઉષ્મા પ્રવાહ કેવો છે, સમાન છે, તો H = H1 = H2, અથવા તો કોઈ પણ સળિયા માટે H = સરખાવી દો તો પણ ચાલે, બરાબર. તો હવે અહીંયા આપણે ઉષ્મીય અવરોધ ઉપરથી ધારો કે ગણવો હોય તો ઉષ્મીય અવરોધ ઉપરથી પણ આપણે ગણી શકીએ. હવે ઉષ્મીય અવરોધથી તમે જુઓ તો અહીંયાથી વહેતો પ્રવાહ આવી રીતે જાય છે, અહીંથી ધારો કે Q જેટલો એમ કહું કે ઉષ્મા પ્રવાહ વહેતો હોય Q/T, અથવા તો H જેટલો ઉષ્મા પ્રવાહ વહે છે. લોખંડના સળિયામાંથી જેટલો જશે એટલો જ ત્યાં બ્રાસના સળિયામાંથી જશે, તો કે આ બંને એકબીજા સાથે કેવા જોડાણમાં છે, શ્રેણી જોડાણમાં છે, બરાબર, બંને સળિયા શેમાં છે, શ્રેણી જોડાણમાં હોવાથી આપણે આમ લખી શકીએ સમતુલ્ય અવરોધ RH = RH1 + RH2. તો અહીંયા RH એટલે તો કે આ સમતુલ્ય માટે કીધું, સમતુલ્ય અવરોધ કીધું છે, તો આખા સળિયા માટે ગણી લેવાનું. તો આખા સળિયા માટે શું થશે, L/Ka = L1/K1A1 + L2/K2A2. રેડી, આમ કરી શકાય. હવે તો કે આ સમતુલ્ય ઉષ્માવાહકતા આખા સળિયા માટે કીધું, આખા સળિયા માટે લંબાઈ કેટલી છે, L1 = L2, બરાબર, બંનેનો શું કરવું પડે, બંનેની લંબાઈ સમાન, L1 = L2, બંનેની લંબાઈ સમાન, તો આમ લખવું એટલે લખી શકાય L1 = L2 = L, બરાબર. તો આપણે લખવું હોય તો લખી શકીએ L1 = L2 = L, બંનેની લંબાઈ કેટલી છે, L જેટલી, બંનેની લંબાઈ L જેટલી. હવે આખા સળિયા માટે વાત હોય તો ટોટલ લંબાઈ કેટલી થશે, L1 + L2, મતલબ કેટલી થશે, 2L જેટલી. તો અહીંયા લખવું પડશે 2L અપોન આખા સળિયા માટે ઉષ્માવાહકતા K. આડછેદનું ક્ષેત્રફળ બંનેનું કેવું છે, સમાન. તો આખા સળિયા માટે વાત કરો તો આડછેદનું ક્ષેત્રફળ કેવું થઈ શકે, સમાન થશે. તો કે A1 = A2 = A લખી શકાય, બરાબર. તો અહીંયા આ A1 આ A2 કેન્સલ, તો 2L/K = L1 અને L2, એના માટે પણ L લખી શકીએ, L1/K1 + L2, બરાબર, એના માટે પણ L લખીએ, L/K2. આ LL કેન્સલ, LL કેન્સલ, તો અહીંયા શું વધશે, 2/K = 1/K1 + 1/K2. સાદરૂપ આપીએ K1 અને K2, આનું સાદરૂપ આપો તો અહીંયા ગુણાકારમાં ધારો કે લસા લઈએ તો કે K1 ને K2, અહીંયા ઉપર શું થશે, અહીંયા K2 + K1/2K, બરાબર. વ્યસ્ત લેવામાં આવે તો K/T = K1 K2/K1 + K2. તો હજી લખવું હોય, હજી K = 2 K1 K2/K1 + K2. સાદરૂપ આપવું હોય તો આપી શકાય કે 2 K1 ની કિંમત આપણે આપેલી છે, કેટલી આપેલી છે, K1 = 79, K2 109/K1 + K2 79 + 109. તો સમતુલ્ય ઉષ્માવાહકતા K = સમતુલ્ય ઉષ્માવાહકતા આપને K મળે છે. K કેટલી મળે છે, K = 91.6
સિક્સ કેટલી મળે છે 91.6 વોટ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ બરાબર. સમતુલ્ય ઉષ્માવાહકતા K ઇઝ ઇક્વલ ટુ 91.6 મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. અને એના માટે સૂત્ર આપને મળ્યું K ઇઝ ઇક્વલ ટુ 2 K1 K2 અપોન K1 પ્લસ K2. આ આપને એક સૂત્ર મળ્યું બરાબર. ક્યારે કે બંનેના સળિયાની લંબાઈ સમાન હોવી જોઈએ, બંને સળિયાના આડછેદનું ક્ષેત્રફળ સમાન હોવું જોઈએ, ત્યારે તમે એમ કહી શકો કે ભાઈ આખા સળિયા માટે સમતુલ્ય ઉષ્માવાહકતા K ઇઝ ઇક્વલ ટુ 2 K1 K2 અપોન K1 પ્લસ K2. ક્યારે આડછેદનું ક્ષેત્રફળ સમાન અને બંને સળિયાની લંબાઈ સમાન બરાબર. લંબાઈ સમાન સંયુક્ત સળિયાની સમતુલ્ય ઉષ્માવાહકતા કે તો શું કરવાનું તો કે એક તો આ રીતે ગણી શકાય અથવા તો બીજી રીતે ગણવું હોય તો કે બંનેમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ કેવો છે. આપણે પહેલાં જ કીધું બંનેમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ સમાન. તો આખા સળિયા માટે ગણીએ તો આખા સળિયા માટે પણ ઉષ્મા પ્રવાહ કેવો થાય સમાન. એટલે હજી અહીંયા લખવું હોય તો આપણે આમાં H લખી શકીએ કે H ઇઝ ઇક્વલ ટુ કાં તો H1 કાં H ઇઝ ઇક્વલ ટુ H2. તમે ઈ સરખાવી દો બરાબર. પણ જ્યારે આખા સળિયા માટે લેતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આડછેદનું ક્ષેત્રફળ ધારો કે બધા બે સળિયાનું સમાન છે તો આડછેદનું ક્ષેત્રફળ આખા સળિયા માટે સમાન હશે, પણ એની લંબાઈ કેટલી થશે તો કે L1 પ્લસ L2. હવે L1 અને L2 બે સમાન છે તો બંનેની લંબાઈ L જેટલી કહીએ આપણે, તો આખા સળિયાની લંબાઈ કેટલી થશે 2L જેટલી. હવે આ જે અહીંયા લીધું તો કે આ સમતુલ્ય ઉષ્મીય અવરોધ લીધો તો એ શેના માટે લીધો? આખા સળિયા માટે લીધેલો છે બરાબર. કે લોખંડ અને બ્રાસને જોઈન કરી જે મોટો લાંબો સળિયો બને છે આખો, એ સળિયા માટે ઉષ્મીય અવરોધ લીધેલો છે. તો એના માટે આપણે ઉષ્માવાહકતા તો કે આખા સળિયા માટે સમતુલ્ય જ ઉષ્માવાહકતા મૂકવી પડે. તો અહીંયા સમતુલ્ય ઉષ્માવાહકતા આડછેદનું ક્ષેત્રફળ તો કે આખા સળિયા માટે આડછેદનું ક્ષેત્રફળ મૂકવું પડે તો એ આડછેદનું ક્ષેત્રફળ બરાબર. એના ઉપરથી આપણે ગણતરી અહીંયા L બરાબર શું લખ્યું 2L. 2L શું કામ લખ્યું? કારણ કે આ બંને સળિયા વિશે વાત છે. તો કે આની લંબાઈ L1 આની લંબાઈ L2, બંનેની લંબાઈ L કહીએ આપણે કારણ કે સમાન છે. તો આની લંબાઈ L આની લંબાઈ L, તો આખા સળિયા માટે લંબાઈ 2L એટલે આપણે લીધું 2L બરાબર. અહીંયા L1 બરાબર L, L2 બરાબર L, L શું થઈ જશે કેન્સલ. પછી સાદરૂપ આપો, સાદરૂપ આપશો તો આપને મળશે સમતુલ્ય ઉષ્માવાહકતા K ઇઝ ઇક્વલ ટુ 2 K1 K2 અપોન K1 પ્લસ K2 સૂત્ર મળે. જેવી રીતે અહીંયા જંક્શનનું તાપમાનનું સૂત્ર મળ્યું એવી રીતે સમતુલ્ય ઉષ્માવાહકતા. હવે તમને શું કીધું છે? ઉષ્મા પ્રવાહ કે ત્રીજું આ પોઈન્ટ આપને આપેલો છે કે સંયુક્ત સળિયામાંથી પસાર થતા માટે ઉષ્મા પ્રવાહની ગણતરી કરી કે ભાઈ આ સળિયા માટે વહેતો ઉષ્મા પ્રવાહ H1, બ્રાસ માટે ઉષ્મા પ્રવાહ H2, આખા સળિયા માટે ઉષ્મા પ્રવાહની વાત કીધી તો કે આખા સળિયા માટે ઉષ્મા પ્રવાહ H ઇઝ ઇક્વલ ટુ તમને સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહ કીધો છે બરાબર. તો સંયુક્ત સળિયા માટે સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહ H ઇઝ ઇક્વલ ટુ હવે તો કે આખા સળિયા માટે વાત છે. આખા સળિયા માટે વાત હોય તો લંબાઈ આપણે શું લેવી પડશે 2L. ઉષ્માવાહકતા K તો આપણે આમ લખી શકીએ KA આડછેદનું ક્ષેત્રફળ તો સમાન છે T1 માઇનસ T2 કારણ કે આખા સળિયા માટે વાત છે. હવે જંક્શન આપણે ભૂલી જવાનું છે અપોન L કેટલો છે તો કે અહીંયા 2L બરાબર. તો H ઇઝ ઇક્વલ ટુ હજી જો આનું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય કે આપણી પાસે ધારો કે સમતુલ્ય ઉષ્માવાહકતા નથી, ડાયરેક્ટ તમને સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહ પૂછ્યું છે તો આપણી પાસે પહેલાં તો જો ડાયરેક્ટ સળિયા માટે સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહ કહે ને તમને સમતુલ્ય ઉષ્માવાહકતા ન આપેલી હોય તો તમારે પહેલાં શું કરવું પડે? સમતુલ્ય ઉષ્માવાહકતા શોધવી પડે બરાબર. કે આની તમને આપેલી હોય K1, આની તમને આપેલી હોય K2. તો આપણે હજી લખવું હોય તો આને ધારો કે આ K છે, Kની કિંમત અહીંથી લઈએ તો આપણે શું મળે 2K1 K2 upon K1 plus K2 in bracket A in bracket T1 minus T2 અને અહીંયા
2l બરાબર આમ લખી શકાય. તો આ 2 2 કેન્સલ થાય. રેડી. હવે તો કે આ k1 ને k2 આના છેદમાં લખી શકું કે h ઇઝ ઇક્વલ ટુ a t1 માઇનસ t2 છેદમાં k1 k2 બરાબર. તો કે આ l એમને એમ રહેવા દઉં. આ k1 અને k2 આના છેદમાં લખી શકું. આમ લખી શકાય k1 પ્લસ k2 અપોન k1 k2 કારણ કે છેદનો છેદ અંશમાં જાય એટલે આ જ આવી જાય. તો h ઇઝ ઇક્વલ ટુ a t1 માઇનસ t2 અપોન l. આ બંનેને મળે k1 ને k2 આ k1 ઇન્ટુ k2 બંનેને મળે તો અહીંયા k1 ના છેદમાં k1 k2 તો k1 k1 કેન્સલ 1 અપોન k2 પ્લસ અહીંયા 1 અપોન k2 k2 કેન્સલ તો 1 અપોન k1 બરાબર. તો h ઇઝ ઇક્વલ ટુ a t1 માઇનસ t2 અપોન l ઇન્ટુ 1 અપોન k2 પ્લસ 1 અપોન k1 1 અપોન k2 પ્લસ 1 અપોન k1 બરાબર. તો આવી રીતે આપણે સૂત્ર મળે કે જ્યારે ધારો કે તમને સંયુક્ત ડાયરેક્ટ જ એમ પૂછી લીધું કે બે સળિયા આપેલા છે, એક લોખંડનો સળિયો એક બ્રાસનો સળિયો, એમ કહી દીધું તમને કે સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહ શોધો. તો સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહ h ઇઝ ઇક્વલ ટુ ka t1 માઇનસ t2 અપોન 2l કારણ કે લંબાઈ આની l1 અને l2 મતલબ કે બેની લંબાઈ સમાન તો આખા સળિયા માટે લંબાઈ 2l જેટલી. તો હવે અહીંયા સમતુલ્ય ઉષ્મા વાહકતા તમારી પાસે હશે નહીં. ધારો કે સમતુલ્ય ઉષ્મા વાહકતા નથી કીધી તો તમે ડાયરેક્ટ સૂત્ર મૂકી શકો h ઇઝ ઇક્વલ ટુ a t1 માઇનસ t2 અપોન l ઇન બ્રેકેટ 1 અપોન k1 પ્લસ 1 અપોન k2 અથવા તો 1 અપોન k2 પ્લસ 1 અપોન k1. તમે ડાયરેક્ટ કે તમને જો નહીતર પહેલાં શું કરવું પડે ડાયરેક્ટ જો તમારી પાસે આ સૂત્ર છે પણ તમને સમતુલ્ય ઉષ્મા વાહકતા નથી ખબર તો સમતુલ્ય ઉષ્મા વાહકતા આવી રીતે શોધવી પડે. પછી ડાયરેક્ટ તમે શું કરી શકો ગણતરી કરી શકો. પણ અહીંયા નહીતર તમને તમારી પાસે સમતુલ્ય ઉષ્મા વાહકતા k1 અને k2 છે તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દો h ઇઝ ઇક્વલ ટુ a t1 માઇનસ t2 અપોન l 1 અપોન k2 પ્લસ 1 અપોન k1 બરાબર. પણ આ વસ્તુ ક્યારે કે જ્યારે બંનેના સળિયાની લંબાઈ કેવી હોવી જોઈએ સમાન અને બંને સળિયાના આડછેદનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ સમાન તો તમે આ સૂત્ર જે છે આ સૂત્ર મૂકી શકો. નહીતર તો શું થાય કે ધારો કે બંનેના સળિયાની લંબાઈ અલગ અલગ આપેલી હોય આડછેદનું ક્ષેત્રફળ અલગ અલગ હોય સમતુલ્ય ઉષ્મા વાહકતા કે તો તમારે પહેલાં અહીંયા શું કરવું પડે કે સમતુલ્ય સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહ કે તો તમારે પહેલાં સમતુલ્ય સળિયાની ઉષ્મા વાહકતા શું કરવી પડે ગોતવી પડે બરાબર. આમાં કિંમત મૂકી દઈએ તો પણ ચાલે અથવા તો આપણી પાસે અત્યારે સમતુલ્ય ઉષ્મા વાહકતાની કિંમત છે ડાયરેક્ટ આ સૂત્રમાં મૂકી દો તો પણ ચાલે. તો બંને રીતે જો કરવામાં આવે બરાબર તો અહીંયા ધારો કે h ઇઝ ઇક્વલ ટુ લઈએ તો h ઇઝ ઇક્વલ ટુ આપણે દાખલા તરીકે આમાં આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દેવામાં આવે દાખલા તરીકે ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકી દઈએ કે સમતુલ્ય ઉષ્મા વાહકતા આપણે કેટલી મળી હતી 91.6 તો અહીંયા આવશે 91.6. આડછેદનું ક્ષેત્રફળ આપણે આપેલું હતું 0.02 મીટર સ્ક્વેર એ બરાબર શું છે 0.02 મીટર સ્ક્વેર. t1 આપણે આપેલું છે કેટલું આપેલું છે 373 માઇનસ 273 છેદમાં 2l લંબાઈ આપેલી છે 0.1 મીટર બરાબર. લંબાઈ આપણે આપેલી કેટલી છે 0.1 મીટર ઇન્ટુ 2. તો જો ગણતરી કરવામાં આવશે તો આપને જે ઉષ્મા પ્રવાહ છે આ ઉષ્મા પ્રવાહ મળશે 916 જૂલ બરાબર. કે આપને જે ઉષ્મા પ્રવાહ જૂલ પર સેકન્ડ આની જો ગણતરી કરવામાં આવે તો ગણતરી કરશું તો આપને ઉષ્મા પ્રવાહ h ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે 916 જૂલ પર સેકન્ડ અથવા તો વોટ બરાબર. સમતુલ્ય ઉષ્મા વાહકતા સંયુક્ત સળિયા માટે ઉષ્મા પ્રવાહનું સૂત્ર h ઇઝ ઇક્વલ ટુ a t1 માઇનસ t2 અપોન l 1 અપોન k2 પ્લસ 1 અપોન k1. પણ આ ક્યારે મૂકવાનું કે જ્યારે બંને સળિયાની લંબાઈ સમાન હોય અને બંને સળિયાના આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય ત્યારે આપણે શું કરી શકીએ કે આ સૂત્ર મૂકી શકીએ ડાયરેક્ટ સૂત્ર
બરાબર. તો આ જે સૂત્ર છે એ સૂત્ર આપણા માટે કામના છે. તો આ સૂત્ર પર બોક્સ બનાવી લેવા. બરાબર. તો ઉદાહરણ નંબર 6, ઉદાહરણ નંબર 7 આવતા લેક્ચરમાં આપણે ઉષ્માનયન વિશે વાત કરવાની છે. આપણે જે ઉષ્મા પ્રસરણ જોઈએ એમાં બીજો પ્રકાર ઉષ્માનયન.